वृंदावन बिहारी लाल की जय। वाला भक्तो, आप सर्वेना हृदय कमल में बिराजता आदि शक्ति तथा एमना बधाई प्रागट्यो ए पछी माताजी स्वरूपे होय, रामजी स्वरूपे होय, गणेशजी स्वरूपे होय, कोई पण स्वरूपे आपना हृदय में होय, आप कोई पण स्वरूप ने मानता होय, एनी भक्ति करता होय, ए बधुई पहुंचे तो एक ज जग्याए हो, सर्वोच्च शक्ति आदि शक्ति एने एटले आपना हृदय में कोई ने कोई स्वरूपे बिराजमान होय आदि शक्ति एमने हमारा आप सर्वेना अपना बधाईना कोटानु कोटी दंडवत प्रणाम। श्री वृंदावन बिहारी लाल की जय। ओम सूर्याय नमः। ओम अरुण देवाय नमो नमः। ओम आदि भूताय नमो नमः। ओम आदित्याय नमो नमः। ओम रवि देवाय नमो नमः। ओम भास्कराय नमो नमः। ओम अच्युताय नमो नमः। ओम विश्व रूपाय
નમો નમઃ. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. દિવાકર એ પણ આ સૂરજનારાયણ ભગવાનનું એક નામ છે. જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળમાં સૂરજનારાયણ ભગવાન અરુણિમામયી છે. સૂરજનારાયણ ભગવાન છે તો જ જીવ સૃષ્ટિ છે. સૂરજનારાયણ ભગવાન બ્રહ્માની અંદર પણ, વિષ્ણુની અંદર પણ, મહાદેવજીની અંદર પણ સૂરજનારાયણ ભગવાન રહેલા છે અને ત્રણેય લોકના સ્વામી છે, મુખ્ય અધિકારી છે. સૂરજનારાયણ ભગવાન એ બધાને આપવાનું જ કાર્ય કરે છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિમ પરમ. વાલા ભક્તો, આજે આજથી અધિક માસની શરૂઆત થઈ છે. આ 3 વર્ષે એકવાર આવે અધિક મહિનો, અને આપણે આ અધિક મહિનામાં સૌથી વધારે પુણ્ય એ ભાગવત એનાથી થાય છે. ભગવાન એની કૃપા
આ મહિનામાં ભક્તિ જેટલી થઈ શકે એટલી કરવી, અને થોડો થોડો સમય બીજી પ્રવૃત્તિમાંથી જો કાઢી અને આ ભક્તિ કરવાના હેતુથી જે મનુષ્ય અધિક મહિનામાં ભક્તિ કરે છે એ મનુષ્યને પરમાત્માની કૃપા અતિ ઝડપથી થાય છે હો. અને મનના બધા જ સંકલ્પો પૂર્ણ થાય છે. આપણે પ્રભુને પ્રિય છે એવું એમનું સ્મરણ કરીશું અને ભગવાનની કૃપા આપણી બધા ઉપર થશે. અને ભલે આખું નહીં બોલીએ આજે, પણ આખો મહિનો આપણે તો ભક્તિ કરવી, ભગવાનને રાજી કરવા. આમ તો ભગવાન રાજી જ હોય છે ભાઈ. જેટલું કરો એના કરતાં વધારે ભગવાન આપે છે. આ ભાગવતનું મહત્વ સમજાવવામાં આવે છે, પંડિતો સમજાવે છે. અને આખો મહિનો જો ભાગવત કરાવવામાં આવે કે કરવામાં આવે તો ઉત્તમમાં ઉત્તમ, સૌથી ઉત્તમ સત્સંગ કહેવાય. અને બધાથી ન થઈ શકે તો કોઈ જગ્યાએ ભાગવત એ કોઈએ કરાવી હોય કથા તો યુટ્યુબ મારફતે પણ ઘરે બેઠા મોબાઈલના માધ્યમથી પણ કથા સાંભળવી અને ભક્તિ થાય એટલી કરવી એવું સૂચન કરવામાં આવ્યું છે. અધરમ મધુરમ વદનમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ હસિતમ મધુરમ, અધરમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, મધુરાધિપતેહિ અખિલમ મધુરમ, વચનમ મધુરમ
चरितं मधुरं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरः पाणिर्मधुरः पादौ मधुरः नृत्यं मधुरं सख्यं मधुरं नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं करणं मधुरं तरणं मधुरं करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं वमितं मधुरं शमितं मधुरं
मधुराधिपतेः अखिलं मधुरम् मधुराधिपतेः अखिलं मधुरम् गुंजा मधुरा माला मधुरा गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरम् अधरं मधुरं वदनं मधुरं अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेः अखिलं मधुरम् गोपी मधुरा लीला मधुरा गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं भुक्तं मधुरं दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेः अखिलं मधुरम् गोपा मधुरा गाओ मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेः अखिलं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेः अखिलं मधुरम् मधुराधिपतेः
અખિલમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધ ચ ગુરુમ શુક્ર શનિરાહુ કેતવ કુર્વन्तु સર્વે મમ સુપ્રભાતમ. કુર્વन्तु સર્વે મમ સુપ્રભાતમ. આજે આ ગોપી મહિનો, એને ગોપી મહિનો કહેવાય. અને એનો અર્થ એવો નથી કે પુરુષો એને ગોપી ન કહેવાય, એવું નથી હો. ભાગવતમાં આવશે. આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત દરરોજ ભાગવતની કથા કરીએ છીએ. પ્રભુની કૃપા હોય એટલી કથા કરાય. પ્રભુ આપણને જેવી રીતે ભક્તિ કરવાની છૂટ આપે, આપણા કલ્યાણમાં હોય ભગવાનની દ્રષ્ટિએ, તો આપણે ભાગવત એ ગોપી મહિનામાં તો ખાસ આપણને ઘણા મેસેજ આપણા શ્રોતાઓ જેઓ યુટ્યુબ મારફતે આ આપણી નિત્ય ભાગવત અંતર્ગતની કથાઓ દરરોજ જોવે છે, એમણે પણ સૂચન કર્યું છે કે આ ગોપી મહિનામાં ભાગવતની કથા અમારે રૂબરૂ આવીને સાંભળવી છે. તો ક્યારે આવવું અને કોઈ સગવડતા થઈ શકે કે નહીં, પણ વાલા ભક્તો, એક વાત નથી બરોબર સમજાતી, પછી કદાચ આપને બધાને સમજાતી હોય, પણ કે ભક્તિ કરવી, કથા સાંભળવી, કથા સાંભળવા આવવું રૂબરૂ, તો અમે તો વક્તા
ભગવાનની કૃપાથી કથા કરીએ અને અમારાથી કોઈ સગવડતાઓ નથી કરી શકાતી, અમે પોતે પણ ઉંમરના હિસાબથી, જોકે કથા કહેવાની હોય તો આસન ગ્રહણ કરી અને કથા કરવાની ભાગવતની. અમે બધી જગ્યાએ કથા કરવા જાય ત્યારે કોઈ અપેક્ષા નથી રાખતા કે શું સગવડતા કરશો, કેટલું ધન વાપરશો. અમે તો જે ભક્તિ કરે અને ભાગવતની કથા સાંભળવાનો સંકલ્પ કરે એના સંકલ્પને વધારે વેગ આપીએ છીએ. અમે કોઈ જાતની અપેક્ષા રાખતા નથી. અને રૂબરૂ જે માણસોએ પોતે પોતાની સગવડ કરી શકે અને પોતે બીજા શ્રોતાઓ સાંભળી અને બીજા શ્રોતાઓને પણ મદદરૂપ થઈ શકે એવો અભિગમ હોય તો એવા ભક્તો એના ઉપર ભગવાન રાજી થાય. હો, આ ગોપી મહિનો છે એટલે પુરુષ હોય ગોપી, મહિલા હોય ગોપી, બધાય મનુષ્યો ગોપી જ કહેવાય. એવું ગોપી ગીત આવે છે ભાગવતમાં, એ ત્યારે આપ યાદ કરાવજો કે ગોપીની વ્યાખ્યામાં પુરુષોય આવે છે. અને આખો મહિનો ભક્તિ કરવી આ ગોપી મહિનામાં, અધિક મહિનામાં, અને વ્રત રહેવાય તો રહેવું, થાય તો કરવું, એવું ટેક જેવું ન રાખવું કે ધ્રુવજીએ તો ટેક નહોતી છોડી, એક પગ ઉપર ઊભા ઊભા તપ કર્યું હતું એને ભગવાન મળ્યા. તો આપણે વ્રત કરવું એમાં ટેક રાખવી, વ્રત છોડવું નહીં એવું ન રાખવું. એ થોડુંક અભિમાન થઈ જાય. પણ ભગવાનની ઈચ્છા હોય અને જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી ભક્તિ કરવી. જેવી રીતે સહન થાય એવી રીતે ભક્તિ કરવી. બધી જગ્યાએ આપણે કઈ એવી રીતે ભક્તિ આપણે નહીં કરી શકીએ. એટલે ગોપી મહિનામાં ભાગવતની કથા સાંભળવી એનું બહુ મૂલ્ય છે. એનો બીજો કોઈ જોટો નથી. આ અધિક મહિનામાં ભાગવતની કથા એ મોટામાં મોટો સત્સંગ છે ભાઈ. મહાદેવજીએ તો બહુ ભક્તિ કરી છે. આ ભાગવતમાં પણ મહાદેવજીની ઘણી કથાઓ આવે છે. આપણે પણ આ નિત્ય ભાગવત અંતર્ગત કથા કરીએ અને કોઈ જાતની ઉતાવળ જ નથી કરતા. ભાગ 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 ભાગ, ઝડપ 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 ઝડપ. અરે ક્યાં કરોગે ભાઈ? ઝડપ ઝડપ કરકે ફટાફટ 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 ક્યાં કરોગે? આપણે એવું તો નથી કરી શકવાના. કેવું કે એક ટ્રક ડ્રાઈવર હતા, એને
ટ્રક લઈને જવાનું અને પાછું આવવાનું. એક દિવસમાં એક ટ્રીપ કરવાની. ટ્રક લઈને જવું, પાછો માલ ભરીને આવવું. એમાં ટ્રકમાં અહીંથી માલ ભરે એટલે એ ડ્રાઈવર હતો ને, એ તમારે ધ્યાનમાં રાખવાનું કે ડ્રાઈવર બહુ ઉતાવળ કરાવે કે ભાઈ ઝડપ કરો, ભાઈ ઝડપ કરો, ભાઈ જલ્દી માલ ભરો. એ કે અમને બીડી તો પી લેવા દો, અમને ચાય તો પી લેવા દો, અમને 2 મિનિટ વિશ્રામ તો કરવા દો. તો ડ્રાઈવર કે ના, જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. એટલે ટ્રક લોડ કરવામાં પણ ઉતાવળ, પછી ટ્રક ચલાવવામાં પણ ઉતાવળ, પછી ત્યાં પહોંચ્યા પછી ટ્રક અનલોડ કરવો, એટલે માલ બધો ઉતારવો. એમાંય ઉતારતા હોય મજૂરો, તો ઉતાવળ કરે ડ્રાઈવર. એ કે ભાઈ જલ્દી ઉતારો, જલ્દી ઉતારો, જલ્દી ઉતારો, મારે પાછું જવું છે. ટ્રક ચલાવીને લઈને પાછો માલ લેવાનો છે અને પાછું ટ્રક ચલાવવામાં, પાછું આવવામાં પણ ઉતાવળ. તો આનાથી શું ફાયદો? એ કે હું 10 વર્ષથી ધંધો કરું છું, અપડાઉન ટ્રક ચલાવવાનો, માલ લઈ જવાનો ને લઈ આવવાનો. એમાં શરૂઆતમાં મારે 15 કલાક થતી હતી, પણ અત્યારે હવે ઝડપ 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 કરું છું અને કાળજી રાખું છું. તો 12 કલાકમાં હું આવી અને જઈ શકું છું. આટલી પ્રગતિ થાય ઉતાવળ કરવામાં. તો આ તો ટ્રક ડ્રાઈવરને બહુ તો શું કે 2-3 કલાક વધારે આરામ થાય એ જ ને, પણ ટેન્શન કેટલું. અને ટેન્શનથી કંઈ ફાયદો છે નથી. બીજા એક ટ્રક ડ્રાઈવરને મળ્યા, એને પૂછ્યું તો એ કે મને તો 15 કલાક આવવા જવા માટે, માલ લોડ અનલોડ કરવા માટે મળે છે. તો હું 15ને બદલે થોડી ગતિ ધીમી કરું અને બીજાને સલાહ આપું કે ભાઈ લોડિંગ અનલોડિંગ કરવામાં ઉતાવળ ન કરતા, ધીમે ધીમે લોડિંગ અનલોડિંગ કરજો, નહીંતર પગ હાથ પગમાં ઈજા થાય તો તકલીફ પડે. એવું કરું અને 15 કલાક મને મળે આમાં, એના બદલે 16, 17 કે 18 કલાક અત્યારે મારે લાગે છે અપડાઉન કરવામાં. તો એ બીજા ટ્રક ડ્રાઈવર એ 1 વર્ષ વધારે અપડાઉન કરી શક્યા. અને પહેલાં ટ્રક ડ્રાઈવર ટેન્શન રાખવાવાળા, ઝડપ કરાવવાવાળા, તો એને તો બહુ તો વધારે આરામ કરવાનો. એ સિવાય પણ એમાં કપાઈ ગયું આખું 1 વર્ષ, અને 1 વર્ષ પહેલાં નિવૃત્ત થઈ ગયા. એ કે ટેન્શનના હિસાબે અને આવી ઝડપ 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 એના હિસાબે મને હવે હું નથી કામ કરી શકતો ટ્રક ડ્રાઇવિંગ. તો ઝડપ કરવાથી કાંઈ
નથી કાંઈ ભગવાન કહેતા, કમ્પલ્શન નથી મૂકતા કે તમને 7 દિવસ ટાઈમ આપીએ છીએ, તમને 1 મહિનો ટાઈમ આપીએ છીએ. તમે આખું ભાગવત કરો તો ઝડપ કરી તો એ આખું ભાગવત 1 મહિનામાં તો થવાનું નથી. 18,000 શ્લોક તો 18,000 શ્લોક 600 શ્લોક તો દરરોજ કરવા જ પડે. તો ગમે એટલી ઝડપ કરો તોય. અને ઝડપની મજા અને મોતની સજા એવું ન થાય એટલા માટે આ ભાગવત કથા અમે વક્તાઓ, અમને પણ ભગવાન કહે છે કે કથા ઉતાવળ ન કરવી. 7 દિવસ સપ્તાહ અહ એટલે દિવસ, 7 દિવસ કથા કરવી, બસ. ઓનલી ધીસ મચ કે 7 દિવસ કથા કરવી. એમાં 7 દિવસમાં આખું ભાગવત કરવું એવું કમ્પલ્શન નથી મૂક્યું ભગવાને. એ કે નકામી તમે ઝડપ કરશો. અને ભગવાને તો એવું કીધું છે ભાગવતમાં કે ઉતાવળ ન કરવી કથા કહેવામાં, ઝડપ ન કરવી. નહીતર વક્તા 2 શ્લોક વધારે બોલવા એને બદલે વક્તા ઝડપ કરવા જશે તો ભક્તિ નહીં ગણાય. ભક્તિ તો ધીમે ધીમે. અને ભગવાન કહે છે કે તમે 1 શ્લોક બોલો, અડધો શ્લોક બોલો. અને સપ્તાહ તો 7 દિવસ, એટલે દિવસ, 7 દિવસ તમારે કથા કરવી. તો 7 દિવસમાં જેટલી થઈ શકે એટલી નિરાતે ધીમે વિસ્તારથી કથા કહેવી. એનાથી વધારે ઝડપ કરીને કથા કરવાનો અભિગમ ન રાખવો એવું ભગવાને કહ્યું છે ભાગવતમાં. અને ભગવાન એમ સૂચન કરે છે. જોકે ભગવાન સૂચન કેવી રીતે કરે એ એની રીત હોય છે, પણ ભગવાન એવો અભિગમ રાખે છે અમારા બધા પાસે કે કથા કહેવા જઈએ ત્યારે 7 દિવસમાં 4 કલાક દરરોજ કથા જો કરવાનું હોય તો 4 કલાકમાં કથા જ કરવી. કથા સિવાય બીજી કોઈ વાત કરવી નહીં. અલબત્ત કલાક, અડધો કલાક કથા કરી અને એકાદું સરસ મજાનું ભગવાનનું કીર્તન ભજન કરીએ અને શ્રોતાઓને આનંદ થાય એ માટે રાસ લેવડાવીએ એવું કરી શકાય. પણ વિષયાંતર ન કરવું એમ કહેવામાં આવ્યું છે કે કથા કરવા આવ્યા હોય ભાગવતનું મહત્ત્વ તો એમાં તો 1 દાખલો આપીને બસ આટલું પૂરું, એમ ન હાલે ભાઈ. વધારેમાં વધારે કથા કહી શકાય અને બેલેન્સ 7 દિવસમાં કેટલી કથા કરવી એવું પ્લાનિંગ કરીને
કથા કરવી તો ભગવાન રાજી થાય છે હો. આવા વક્તા ઉપર અને આપણે પણ હમણાં કીધું એમ તો હાલો તમે બધા તૈયાર હોય તો અમારે કાંઈ વાંધો નથી. તો થાવ ઊભા અને રાસ રમી શકો છો તમે. અને ગોપી મહિનો છે, દરરોજ રાસ લેવો. અને તમારી ઈચ્છા થાય રાસ લેવાની ત્યારે તમારે ઈશારો કરી દેવો કે અમારે રાસ રમવું છે, તો અમે રાસ આપને વધારે પણ કરાવશું. પણ આજે તો ગોપી મહિનો શરૂઆત છે એટલે ભગવાનની ભક્તિના હેતુથી આપણે બોલીશું. અને તમારાથી બોલાય તો ગવાય તો ગાવું, નહીતર બે હાથ જોડીને રાસ લેવા. મોટી ઉંમરના હોય ને રાસ ન લઈ શકે તો બે હાથ જોડીને પ્રાર્થના કરવી. તમારે ઊંધાવરું થઈ જાય બોલવામાં તો સમજી લેવું કે ધ્યાન બીજે ગયું છે, અદાનું કથા વાંચવાવાળા વક્તાશ્રીનું. તો તમારે સવડું કરી લેવું. ભગવાને અમને ખાતરી આપે છે ભાઈ કે અવળું થઈ જાય ને બોલવાનું તો અમે સવડું કરી લેશું. અને ભગવાન એવા જ છે, અવળીને સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તો તમે બધાય લાગે વૃંદાવનની કો, લાગે વૃંદાવનની કો, હારે મુને લાગે વૃંદાવનની કો, લાગે વૃંદાવનની કો, હારે મુને લાગે વૃંદાવનની કો. ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા. ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા. દર્શન ગોવિંદજી કો, દર્શન ગોવિંદજી કો, લાગે મુને વૃંદાવનની કો, લાગે વૃંદાવનની કો, હારે મને લાગે વૃંદાવનની કો. નિર્મલ નીર બહત યમુના में, निर्मल नीर बहत यमुना में, बहत यमुना में. भोजन दूध दही को, भोजन दूध दही को, रतन सिंहासन आप विराजे, आप विराजे. रतन सिंहासन आप विराजे, आप विराजे.
मुकुट धरे तुलसी जी को, मुकुट धरे तुलसी जी को, हारे मुने लागे वृंदावन को, लागे वृंदावन को, हारे मुने लागे वृंदावन को, ए लागे वृंदावन को, हारे मुने लागे वृंदावन को। कुंजन कुंजन फिरत राधिका, फिरत राधिका, कुंजन कुंजन फिरत राधिका, फिरत राधिका, शब्द सुनत मुरलिका, शब्द सुनत मुरलिका, मीरा कहे प्रभु गिरधर नागर, मीरा कहे प्रभु गिरधर नागर, भजन बिना नर फीको, ए भजन बिना नर फीको। નર એટલે એમાં બધાય આવી જાય હો, હા, સ્ત્રી પુરુષ બાળક બાલિકાઓ બધા જ મનુષ્યો આવી જાય અને ભજન ન કરે અને ભજન વિનાના એ હાવ ફીકા મનુષ્યો કહેવાય એવું ભાગવતકારોએ પંડિતોએ સમજાવ્યું છે અને ભજનનું મહત્ત્વ ભાગવતનું મહત્ત્વ સમજાવ્યું છે. પ્રિય ભક્તો, કે ભજન નહીં થાય તો ભાગવતની કથા સાંભળવા નહીં મળે અને ભાગવતની કથા ભજન કેવી રીતે કરવું? ભજન અનેક રીતે થઈ શકે ભાઈ, ખાલી બોલીને નહીં. જ્યાં ભજન કરતા હોય ત્યાં તમે સેવા કરો, એને ધન આપો, એને તમે ભોજન કરાવો, એને તમે ગમે એ રીતે મદદ કરો તો એ ભજન થઈ ગયું કહેવાય. અને એવા લોકોને તમે નડો નહીં ને એ એક જાતનું ભજન છે વાલા ભક્તો. અને ફીકો એટલે કેવું? સાકર વગરનો શીરો. તમે શીરો કરો એમાં સાકર જ નાખતા ભૂલી ગયા હોય તો શીરો કેવો લાગે? ફીકો લાગે. એવી રીતે ચાય, એમાં સાકર નાખતા ભૂલી જાઓ તો ચાય કેવી લાગે? મોરી, સાકર વગરની. એટલે ભજનને મહત્ત્વ ભાગવતકારોએ આપ્યું છે. અને આપણે આજે એવું સરસ મજાનું આ વૃંદાવનમાં ગોપીઓ રાસ રમે છે એવું આ ભજન છે. લાગે વૃંદાવનની કો, હારે મુને લાગે વૃંદાવનની કો. અને વૃંદાવન નિકો એટલે પ્રેમ. વૃંદાવન હું કામ બહુ પ્રિય લાગે છે? કારણ કે ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા, દર્શન ગોવિંદજી કો. અને આ ગોપી મહિનો શરૂ થયો ને આજથી, તો આ ઘરે ઘરે એક એક મહિલા તો હોય જ. બાલિકા સ્વરૂપે હોય,
સ્ત્રી સ્વરૂપે હોય, દીકરી સ્વરૂપે હોય, મા સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે મહિલા તો હોય જ. અને દરેક ઘરમાં અને પુરુષોય પોતાના સમયમાંથી આ ગોપી મહિનો તો પછી 3 વર્ષે એકવાર આવે ભાઈ, તો થાય એટલી ભક્તિ. અને આ મહિનામાં ઘરે ઘરે આ ગોવિંદ એનું સ્થાપન કર્યું હોય, ઘરે ઘરે ભજન કીર્તન 5 મિનિટ તો કરે જ. આરતી કરતા હોય ત્યારે કરે, સવાર સાંજ બધાય મોટે ભાગે પોતાના ઘરમાં. અને આ મહિનામાં તો ખાસ ગોપી મહિનામાં તો એટલે ભગવાનની કૃપા બધાય ઉપર થાય છે. અને વૃંદાવનમાં તો ખાસ સતત બધાય ભજન કરે છે હો. અને ઘરે ઘરે તુલસી હોય છે, ઘરે ઘરે ઠાકોર કૃષ્ણની પૂજા થાય છે. એટલે વૃંદાવન વાલું લાગે છે. અને આ ગોપી મહિનામાં પણ ઘરે ઘરે ભગવાનની ભક્તિ બધાય કરતા હોય ને, એટલે ઘરે ઘરે ભગવાન એ પધારે. અનેક સ્વરૂપ ભગવાન લઈ શકે અને દર્શને બધાને આપે ભગવાન. પણ એટલી ભક્તિ જમા થાય તો. અને ત્યારે ભગવાનને છેતરી ન શકાય વાલા ભક્તો, કે લ્યો હવે આ જલ્દી જલ્દી કામ થઈ ગયું, જલ્દી જલ્દી આ કર્યું, જલ્દી જલ્દી આમ કર્યું, હવે બસ હવે તમે તમારી રીતે સમજી લ્યો. એમ ન હાલે. ભગવાન છે ને એક ન્યાજ નથી હાલતું. ભગવાને એવું કીધું છે કે તું ચતુર છો, તો હું પોતે ભગવાન કહે છે કે હું ચતુર શિરોમણી છું. અને બોધ આપવા માટે ભાગવત એનું મહત્વ સમજાવ્યું છે કે તમે ગમે એમ કરો, ગમે તે રીતે ભજન કીર્તન કરો તો ભગવાનની કૃપા થાય જ. અને ભક્તિ કરવાથી ભગવાન રાજી છે, કીર્તન કરવાથી ભગવાન રાજી છે. કીર્તન નહીં કરીએ તો આપણું ઊંધું થાય જીવન. નર્તકી, નર્તકી એટલે કોઈ નચાવે, આમ કરો તેમ કરો, આમ કરો તેમ કરો, આમ કરો તેમ કરો, અને આપણે કરવું પડે, એને કહેવાય નર્તકી. તો પ્રિય ભક્તો, ભગવાનને રાજી કરવા ગોપી મહિનો છે. તો દરરોજ વધારેમાં વધારે ભક્તિ. અને તમે કાલે કાંઈક પાકું કરીને આવજો. લેસનમાં કથા તો આપણે કરીશું, કથા તો કરવાની જ છે, પણ કીર્તન ભજન જે કાંઈ આવડે એ આ ગોપી મહિના નિમિત્તે તમે પણ કરજો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ,
રામ રામ હરે હરે બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ગઈકાલે આપણે ક્યારે કથા ભાગવતની અધૂરી મૂકી હતી. આ ભાગવતની કથા જ આવે છે, પણ નિત્યક્રમ મુજબ આપણે ભાગવતનું મહત્વ સમજાવતા હતા. ભાગવતમાં 18,000 શ્લોકો છે, 12 સ્કંધ છે. સનકાદિક ઋષિઓને જ પછી તો નારદજીએ કીધું કે ગુરુદેવ, તમે ચારેય બહુ ભક્તિ કરો છો, ભગવાનના પ્રિય છો, અને ભગવાનનું પ્રાગટ્ય થયું છે તમારા મારફતે, અને તમે જ રસ્તો બતાવ્યો કે ભાગવતની કથા મોટામાં મોટો સત્સંગ છે. તો ભાગવતની કથા નારદજી કહે છે કે મારે કરાવવી છે. આયોજન ભાગવતની કથાનું હું કરીશ. ત્યારે સનકાદિક ઋષિઓએ કહ્યું કે ભાગવતની કથા એનાથી, હે નારદજી, તમારો સંકલ્પ કોઈ પણ હોય ને, આ મહત્વ છે ભાગવતનું, કે આપણે તો પૃથ્વી ઉપરના મનુષ્ય, આપણામાં શું જ્ઞાન હોય, આપણે માગી માગીને શું માગીએ, અને એક આ આપણે પૃથ્વી ઉપર આવ્યા જીવન જીવવાનું, અને ભક્તિ થાય તો કરીએ, નકર નહીં કરીએ. આવી રીતે જીવન જીવવું, ભગવાનની કૃપા થાય એવી રીતે ભક્તિ કરવી. આપણને તો બુદ્ધિ શક્તિ શું હોય, બાદશાહ પ્રસન્ન થાય તો હું માગું. આપણને જ્ઞાન તો હોવું જોઈએ કે બાદશાહ હું આપી શકે, અને બાદશાહ પાસે હું મગાય. એવી રીતે ભગવાન આ ગોપી મહિનામાં પ્રસન્ન થાય, ભાગવત કથા કરતાં કરતાં ભગવાનની કૃપા થાય, તો આપણને કાંઈ અવસર મળે, તક મળે, તો આપણને ક્યાં બુદ્ધિ હોય, મગજ કેટલું આપણું કામ કરે, આપણી મર્યાદા હોય કે આપણે શું માગવું. જેવી રીતે બાદશાહ પ્રસન્ન થાય તો આપણે કાંઈ એવું થોડું મગાય. બાદશાહ કહે કે હું પ્રસન્ન છું, તમે માગી લ્યો, હું જોઈ છે તમારે. તો બીડીના પ્યાસી હોય એ કે એક બીડી પીલા દો, નામદાર લ્યો. બાદશાહ પ્રસન્ન થાય અને બીડી માગવી, એ કે આનામાં તો બુદ્ધિ જ નથી. તો કોઈનામાં નથી ભાઈ. જેટલી હોવી જોઈએ એટલી તો છે જ નહીં. અને ભગવાન પ્રસન્ન થાય તો હું માગું, એ તમને કોઈને ખબર છે? ભગવાન પ્રસન્ન થાય તો તમારે ભગવાનની પાસે શું માગવાનું એ ખબર તો હોવી જોઈએ. ભગવાન પ્રસન્ન થાય તો એ તમને એક દાખલો આપીએ હાજી તો તમને સમજાઈ જાય કદાચ. હો, પછી તો હવે ભગવાનને ખબર સમજાય કે ન સમજાય. પણ જેલમાં કેદીઓ સજા ભોગવતા હતા. આપણે બધા આ દુનિયા એક જેલ જ છે, અને આપણે બધા કેદી જ છીએ. આપણી સજા જ છે. આ ભક્તિ ન કરી શકીએ
જેટલી ભક્તિ થાય એટલું સાર્થક જીવન, બાકીની સજા. તો એકવાર કોઈ ઉત્સવ જેલમાં હશે અને મુખ્ય અધિકારી, મોટા નેતાઓ જે દેશ લેવલે એ જેલમાં પોતાના સાથીદારો સાથે આવ્યા, બધાય કેદીને મળ્યા, કોઈને બધાય કેદીએ કાંઈ ને કાંઈ માગ્યું. કોઈએ કીધું કે મને વ્હાઇટ વોશ મારી કોટડીમાં કરાવી દો. કોઈએ એવું માગ્યું કે મને જરાક ફર્નિચર મારી કોટડીમાં અપાવી દો. કોઈએ એવું માગ્યું કે મારી કોટડીમાં સ્પેશિયલ મને ભોજન મોકલો. આવી રીતે બધાય કેદીઓએ કાંઈ ને કાંઈ સગવડતાઓ માગી અને બધાયની મંજૂર કરી. પણ એક કેદી એની પાસે બધાય ગયા અને એણે કીધું કે નામદાર, મારે કોઈ જાતની સગવડતા નથી જરૂર. મને તો મારી જેટલી સજા હોય એટલી માફ કરો અને મને આમાંથી મુક્ત કરો. ત્યારે એ કેદીએ જેવું માગ્યું એવું એના ઉપરથી આપણે પ્રેરણા એવી લેવાની છે. ભાગવત આપણને એવું સમજાવે, ભાગવત આપણને એવું શીખવે કે ભગવાન પ્રસન્ન થાય તો આપણે આ સગવડતા આપો, આ સગવડતા આપો, આટલા મકાન આપો, આટલું કરો, એવું કાંઈ ન માગવું. ભગવાન પ્રસન્ન થાય તો આપણે તો એ જ માગવું કે મારી સજા આ દુનિયામાં રહેવાની હોય એટલી એ માફ કરો અને મને આપનું ધામ આપો કે હું ભક્તિ કરી શકું. માત્ર ને માત્ર ભક્તિ, એવું આપણે બધાએ માગવાનું છે. અને ભક્તિ મોટામાં મોટો સત્સંગ એ આ ભાગવતની કથા કરવી. કથા પંડાલમાં આવે ને એને બહુ પુણ્ય મળે હો. ભાગવતની ઉદારતા, મંગલાચરણ પણ વક્તાઓ કરે ત્યારે પણ ભગવાન ચોક્કસ હાજર રહે જ છે. અને નારદ ઋષિએ કહ્યું કે આપ ચારેય એક પછી એક કથા આસન ઉપર બેસી અને કરો. મારે કથાનું આયોજન કરવું છે એમ નારદજીએ કહ્યું. અને નારદજીએ જે વિનંતી કરી એ સનકાદિક ઋષિઓએ, ચારેય બાળ ઋષિઓએ મંજૂર રાખી કે એક વક્તા થાકે કથા કહેતા કહેતા. આમ તો થાકે નહીં. કથા જો ઓરિજિનલી હૃદયથી ધ્યાનપૂર્વક કથા કહેતા હોય એવા વક્તાઓને થાક ન લાગે. થાક ભગવાન લઈ લેતા હોય એનો. તો નારદજી એમની વાત માન્ય રાખી. એક પછી એક વક્તાએ કથા કરવી, આમ કથા ચાલુ જ રાખવી. 2 કલાક પહેલા વક્તા, બીજા, ત્રીજા, ચોથા, પાછા પહેલા, આવી રીતે કથા ચાલુ જ રહે.
નિરંતર એવું આ નારદજીએ માગ્યું અને ચારેયને નિમણૂક કરી. અને આવી રીતે ઇટ ઇઝ પોસિબલ કે જેમ 4 વક્તા નિમાતા એવી રીતે ચોકે 16, 4 ગુણ્યા 4 તો 16 વક્તાઓને નિમણૂક કરીએ. અને જેટલી કથા કરે એક વક્તા આસન ગ્રહણ કરીને પછી એને એમ થાય કે હવે બીજાને, પછી ત્રીજાને, પછી ચોથાને, પછી 16 વક્તાઓ, એમ કથા ચાલુ જ રહીએ. પણ એટલા વક્તાઓને નિમણૂક કરવી, 4 વક્તાની નિમણૂક એ નારદજી એ મહાઋષિ હતા એટલે કરી શક્યા. અને વક્તાએ કહ્યું ચારેય કે અમે કઈ ન્યા કથા કરવી. તો નારદજીએ કબૂલ રાખ્યું કે જ્યાં આપ કહો ત્યાં અમે તૈયાર છીએ. ત્યારે હરિદ્વાર ગંગા દ્વારે, હરિદ્વાર છે ને જાઓ તમે તો ત્યાં ગંગા દ્વાર આવે છે, એને બદ્રિકાશ્રમે કહેવાય છે. અને ત્યાં એ જગ્યાએ કથા શરૂ કરી. આમ તો ભાગવત કથા કરવા માટે કોઈ તીર્થ, કોઈ પવિત્ર જગ્યા, કોઈ મંદિર, કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. વાલા ભક્તો, તમે ગમે ત્યાં ભાગવત શરૂ કરી દો. અરે જ્યાં ઉકેળો થતો હોય, ગંદકી થતી હોય, ત્યાં તમે ભાગવતની કથા કરાવવાનું સંકલ્પ કરો કે આવી તો આવી જગ્યા તો મળે છે, આપણે સેવકી પ્રવૃત્તિ કરીને જગ્યાને સરખી થાય એટલી કરશું. તો તમારો સંકલ્પ પૂરો કરવા ભગવાન બધુંય કરે છે. અને ભગવાન આવે અને સાથે સાથે ભગવાન ઉપરાંત એના સેવકો એ પણ આવે છે. અને ભગવાનની કૃપા એ થાય છે. અને ભગવતની કથા કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. તમે ગમે ત્યાં કથા કરી શકો, તમે ગમે ત્યાં જઈ શકો. અને ગમે તે જગ્યા, એનું કારણ છે ભગવાને કીધું છે. અને નારદજીએ જ ભગવાનને પૂછ્યું છે કે હે પ્રભુ, ભાગવતની કથા જે જગ્યાએ થતી હોય ત્યાં તમે હાજર રહેશો? તો ભગવાને કહ્યું છે ચોક્કસ, ત્યાં હું હાજર રહીશ. અને એટલું જ નહીં પણ દેવતાઓ, ઇન્દ્ર, બધા સ્વરૂપો ભગવાનના આદિશક્તિના એ પણ હાજર હોય છે એવું નારદજીએ પૂછ્યું. એટલે આદિશક્તિએ ભગવાને કહ્યું છે કે ભાગવતની કથા જ્યાં થતી હોય ત્યાં હું અને દેવો બધાય હાજર રહીશું. અને બીજે ક્યાંય જવાની જરૂર નથી. જ્યાં કથા તમને યોગ્ય લાગે, જેવી રીતે તમને યોગ્ય લાગે એવી રીતે તમે ભગવાનની કથા કરી દો. કથા કરતા છે. અને ભગવાન ચોક્કસ જ્યાં કથા થતી હોય ત્યાં પધારે છે, દેવો આવે છે. અને એની અનુભૂતિ પણ ભગવાન કરાવે છે. અને ભગવાન આવે એટલે બધું જ આવે. અને માન્ય રહ્યું ગંગા દ્વારે કથા શરૂ કરવાનું બદ્રિકાશ્રમ છે ત્યાં. અને ત્યાંથી શું છે કે ત્યાંથી હિમાલય એ પણ નજીક
ત્યાંથી ચઢાણ પણ થાય અને આ મૃત્યુલોક એ ત્યાંથી પૂરું થાય એમ કંઈક કહેવાય છે કે ઉપરથી એ બધા આવી શકે, દેવો, ઋષિઓ, સંતો, ભક્તો, અને નીચેથી એ બધા વાહનમાં આવી શકે. અને એટલે હરિદ્વાર ગંગા દ્વારે કથાનું સ્થળ નક્કી કર્યું અને ચારેય ઋષિઓ એમણે કથા શરૂ કરી. નારદજીના સૂચનથી નારદજીએ કથાનું આયોજન કર્યું. તમને બધાય ભક્તોને નવીન લાગશે કે નારદજી કોઈ જગ્યાએ રહે નહીં, કોઈ જગ્યાએ ટકે નહીં. અને અહીંયા નારદજી 7 દિવસ કથા કરાવી. અને 7 દિવસ નારદજી કેમ રહ્યા આ જગ્યાએ ગંગા દ્વારે? પણ નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે અને ભગવાનના અતિ પ્રિય ભક્ત છે. તો નારદજીને ભગવાને જ પ્રેરણા કરી છે. પરોપકારનું કાર્ય કરવું હતું. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એને ચેતન આવે, પોષણ મળે, એટલા માટે નારદજીએ કથા કરાવી છે. અને હજી તો કથાનું પહેલો શ્લોક ચાલુ કર્યો. પહેલો શ્લોક એટલે મંગલાચરણ. કથાનું શરૂઆત કરીએ એને કહેવાય મંગલાચરણ. પહેલો શ્લોક અથવા પહેલું નામ ઉચ્ચારણ કરવું કોઈ પણ એને કહેવાય મંગલાચરણ. મંગલાચરણમાં એવું નથી કે આટલા શ્લોક જ બોલવા, આટલો સમય જ લેવો, આવી સ્ટાઇલથી જ બોલવા, એવું કાંઈ નથી. તમે માત્ર ને માત્ર ઉચ્ચારણ કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ થઈ ગયું મંગલાચરણ. એટલે આ ચારેય બાળ ઋષિઓ એમણે હજી તો મંગલાચરણ શરૂ કર્યું, એની અસર તો જુઓ કેવી થઈ. કે ગંગા કિનારે કથા થઈ, હિમાલય આગળ ગંગા દ્વારે, અને યમુનાજીના કિનારે. યમુનાજી કેટલું દૂર થાય તમને ખબર છે? 3000 કિલોમીટર કે વધારે કે ઓછું? તો યમુના નદીના કિનારે ભક્તિ દેવી, એના અપાહિજ ઘરડા 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય હતા, એને પોષણ આપવા આ કથા કરાવી. બોલો નારદજીએ. એટલે આ ભાગવતની કથા કરાવવાથી પોષણ એ ભગવાન આપે છે. ભાગવત એ પણ ભગવાનનું જ સ્વરૂપ છે. અને ભાગવતનું મહત્ત્વ એવું છે કે હજી તો કથા ત્યાં પહોંચી, એક શ્લોક ત્યાં પહોંચ્યો, ત્યાં ભક્તિ દેવી તો તરુણ હતા, યુવાન હતા. એના બંને પુત્ર ઊભા નહોતા થઈ શકતા, પડ્યા હતા. હવે એની સેવા કરતા હતા બધાય. ભક્તિ દેવી, પવિત્ર નદીઓ, એ બધાય એને અસર થઈ. યમુના નદીના કિનારે આ કથાના શ્લોકની, ભાગવતની અસર થઈ અને એનામાં પોષણ આવ્યું, એનામાં શક્તિ આવી, એનામાં બળ આવ્યું અને જ્ઞાન અને વૈરાગ્ય ઊભા નહોતા થઈ શકતા એવું તરુણ બની ગયા. તરુણ બની ગયા અને નાચવા ગાવા લાગ્યા, ભજન કીર્તન કરવા માંડ્યા.
પવિત્ર નદીઓ એનામાં પણ પોષણ આવ્યું, શક્તિ આવી. અને ઉંમરના હિસાબે કોઈ ગરડા માણસો થયા હોય, ઘટપણ થયું હોય, ઉંમરના હિસાબે આવ્યું હોય, તો પણ આ ભક્તિ દેવીના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય એને ઘટપણ આવ્યું હતું. કાલ યોગે એને જર્જરો, ઉંમરના અસરથી એનામાં અશક્તિ આવી હતી. પણ ભાગવતની કથા એટલે દૂર ગંગા કિનારે વાંચી, સંકલ્પ કર્યો નારદજીએ, અને એનામાં પોષણમાં આવ્યું. બધા યુવાન બની ગયા, યુવાન નહીં તરુણ બની ગયા. અને ભક્તિ દેવી જ્ઞાન વૈરાગ્ય એ નાચતા ગાતા કીર્તન કરતા 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 આશ્રમમાં પહોંચી ગયા. અને કથા પાંડાલમાં હાજર થયા. આવી કથાની અસર થાય છે. અને બધાયને નવાઈ લાગી કથામાં કે આ ભક્તો કોણ? આ ભક્તો કથા શરૂ થઈ, કથા પંડાલમાં કથા મંડપમાં પહોંચી ગયા. તો આવા ભક્તોને બધાય બિરદાવવા માંડ્યા કે ભક્તિ આનું નામ કહેવાય. ભજન કીર્તન કરતા 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 આ ગંગા દ્વારે કથા થઈ. એમાં બધાય ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પવિત્ર નદીઓ અને બધાય ભક્તો માંડ્યા કીર્તન કરવા. ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા, ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા, પ્રેમે કરૂપા સહસા વિરાસિત, પ્રેમે કરૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથેતિ નામાની મુહુર વદંતી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, પિતુમાત સ્વામી સખા હમારે, પિતુમાત સ્વામી સખા હમારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, बंदी गृह के तुम अवतारी, बंदी गृह के तुम अवतारी,
कहीं जन्मे कहीं पले मुरारी, कहीं जन्मे कहीं पले मुरारी। किसी के जाए किसी के कहाए, किसी के जाए किसी के कहाए। हे अद्भुत हर बात तिहारी, हे अद्भुत हर बात तिहारी। गोकुल में चमके मथुरा के तारे, गोकुल में चमके मथुरा के तारे। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। भजन कीर्तन नृत्य करता करता करता, रास रमता 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 ભક્તિ દેવી જ્ઞાન વૈરાગ્ય તરુણ બની ગયા. યુવાન કરતાંય નાની ઉંમરના પવિત્ર નદીઓ એ ભાગવત ભગવાનની કૃપાથી, ભાગવતની કથાની અસરથી માત્ર સાંભળી જ કથા તો આવી અસર થઈ અને બીજા ભક્તોને પણ કીર્તન કરવાનું મન થયું અને બધાએ કથાના અંતે ભગવાનને પૂછ્યું છે. ભાગવત ભગવાન એને કે પ્રભુ હવે અમારે અપાહિજ ન રહેવું પડે અને જ્ઞાન વૈરાગ્યની આવી સ્થિતિ ન થાય, ઘડપણમાં તકલીફ ન પડે, એના માટે અમારે શું કરવું એ અમને સમજાવો પ્રભુ. ત્યારે ભાગવત ભગવાન એમણે કહ્યું છે, સૂચન કર્યું છે કે હવેથી તમને ક્યારેય કોઈ જાતની તકલીફ નહીં પડે, કોઈ જાતનું કષ્ટ નહીં આવે અને કોઈ જાતની તમને જિંદગીમાં અને જિંદગી પછી બીજા જન્મમાં પણ અટકાયત નહીં થાય. તમારા બધા સંકલ્પો પૂરા થશે અને તમને કોઈ હેરાન નહીં કરે, પરેશાન નહીં કરે. એટલા માટે ભાગવત સ્વરૂપ ભગવાન એમણે કહ્યું છે કે ભક્તો તમે પણ મારા ભક્તના હૃદયમાં વાસ કરો એટલે તમને ક્યારેય તકલીફ નહીં પડે. તો ભક્તની આટલી કિંમત છે. ભગવાને કહ્યું છે કે ભક્ત જ્યાં હોય ત્યાં કોઈ તકલીફ હોય જ નહીં. ભક્ત જ્યાં હોય ત્યાં ભગવાન હાજર જ હોય. ભગવાનના બધાય પ્રાગટ્યો હાજર જ હોય અને ભક્તના હૃદયમાં પણ ભગવાન જ હોય છે બિરાજમાન. એટલે ભક્તને ક્યારેય તકલીફ ન પડે અને જ્ઞાન વૈરાગ્ય એને પણ કહ્યું છે કે તમે મારા ભક્તના હૃદયમાં રહ્યો તો તમને પણ ક્યારેય કાંઈ તકલીફ નહીં પડે. ભક્તના હૃદયમાં કેમ રહેવાય? કાંઈ પ્રવેશ થાય?
પણ ભક્તને માન આપવું, ભક્તની ભક્તિમાં વધારો થાય એવું કરવું, ભક્તની સેવા કરવી, ભક્તની કથા કરવી, ભક્તને મદદ કરવી, એવું કરવાથી અને ભક્તની પાસે ભક્તના સંપર્કમાં રહેવું, એનાથી ભક્તિ તમને પણ પ્રાપ્ત થાય છે એવું ભગવાને કહ્યું છે. અને ભગવાને કહ્યું છે કે હું મારા ભક્તના હૃદયમાં રહું છું. યત્ર યત્ર ભવેત પુણ્યમ શાસ્ત્રમ ભાગવતમ કલૌ તત્ર તત્ર સદૈવ અહમ ભવામિ ત્રિદશૈઃ સહ. ભગવાને કહ્યું છે કે હું મારા ભક્ત એના હૃદયમાં અને મારી કથા જ્યાં કરતા હોય ત્યાં હંમેશા સદૈવ હંમેશા રહું છું. અને બધાય દેવો સહિત. અને ભગવાને કહ્યું છે કે હું જ્યાં હોઉં એટલે ભાગવત કથા ત્યાં ભગવાન હોય જ. અને દેવો, ઇન્દ્ર, બધા પ્રાગટ્યો એ પણ રહે છે. અને કૌશિક સંહિતા એ એક ગ્રંથ છે. આ ભાગવત નથી, એ સંહિતા છે. એમ કૌશિક સંહિતા એ ગ્રંથમાં ભાગવતજીનું મહત્વ સમજાયું છે. 6 અધ્યાયમાં ભાગવતજીનું મહત્વ કહ્યું છે. ભાગવત પોતે પોતાની કથા ભાગવત એમાં મહત્વ નથી સમજાયું, કારણ કે પોતે પોતાની કેટલી કિંમત છે એવું ન કહી શકે. અને કે તોય અસર ઓછી થાય, થતી હશે. અને બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, हीरा मुख से ना कहे, लाख हमारा मोल. હીરા એ પોતાના મોઢેથી નથી કહેતા કે અમારું મૂલ્ય લાખ નું છે. એટલે વાલા ભક્તો, બીજા કોઈ બડાઈ કરે, બીજા કોઈ વખાણ કરે, બીજા કોઈ વાત કરે તો એ અસરકારક રહે છે. તો પ્રિય ભક્તો, આપણે હવે આ કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા આપણે કરીશું. નિત્ય ભાગવત અંતર્ગત આપણે આટલી ભક્તિ અને આ ગોપી મહિનો શરૂ થયો આજથી, તો ભગવાન તમને બધાને પણ ભક્તિ કરવાની તક આપે. ભક્તિ અનેક રીતે થાય. જેવી રીતે પ્રેરણા કરે એવી રીતે તમારે ભક્તિ કરવી અને ભગવાનની કૃપા થાય એવા સંકલ્પ સાથે આપણે બધાય આ ભાગવતની કથા નિત્ય ભાગવત અંતર્ગત અહીંયા આપણે
વિરામ આપીશું અને આપણે નિત્ય ભાગવત અંતર્ગત ભગવાનની કૃપા વધે, ભક્તિ વધે એવું આપણે કરવું છે. પણ ભગવાન કરાવે તો, તક આપે તો, અને આપણે એવા સંકલ્પ સાથે બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.